નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા અહીંયા ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 SS સામાજિક વિજ્ઞાનના જે સ્વાધ્યાય સોલ્યુશન છે એમના વિશે વાત કરીશું. ઓકે, તો ચેપ્ટર નંબર તમારું છે 20, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ચાલો હવે આપણે આ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે. અહીંયા તમને લાઇન બાય લાઇન બધા જ ક્વેશ્ચનના આન્સર આપશું, આખો સ્વાધ્યાયનું કમ્પ્લીટ સોલ્યુશન. આ સિવાય જો તમારે બીજા કોઈ સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ, કોઈ ધોરણમાં જોઈએ, તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો, જેથી કરીને બધા સ્વાધ્યાય સોલ્યુશન તમને પહેલાં જ મળી રહે. કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. ઓકે, તો હવે અહીંયા છે બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણ આધારે રાજ્યની નબતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈપણ સંસ્થા અટકાવી શકાશે નહીં. ભારતના કોઈપણ પ્રદેશમાં અથવા તેના કોઈપણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈપણ જાતની વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો સાચવવાનો એમને અધિકાર રહેશે. હવે આગળ છે કે બંધારણમાં આર્ટિકલના 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન, ભાષા, તેમાં કોઈ પણ પ્રકારે એક દુકાનો, હોટલ, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવો, કૂવા, નહાવા માટેના ઘાટો સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવતા સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલ સ્થળ. આગળ છે કે રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં, ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકશે નહીં અને ભેદભાવ રાખી શકશે નહીં. તો આ તમારો પહેલો ક્વેશ્ચન આન્સર. બીજો એ આતંકવાદની સમસ્યા સામાજિક અસર જણાવો. ચાલો, સામાજિક અસરો શું થશે આતંકવાદથી? તો કે ગામડા અને શહેરો વચ્ચેના તેમજ રાજ્ય વચ્ચેના આંતર વ્યવહારો ઓછો થઈ જશે, શિક્ષણ કથળે છે, શાંતિના અભ્યાસ કરી શકતા નથી, આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે. આતંકવાદના કારણે નાગરિકો સતત ભય નીચે જીવે છે, પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે, તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પર વિશ્વાસ ઘટી જાય છે. ઓકે, હવે આગળ જોઈએ કે ઝઘડા અને તોફાન પણ વારંવાર થાય છે. તો આ હતા તમારા આતંકવાદના સામાજિક અસરો. હવે અહીંયા પ્રશ્ન નંબર 2 મુદ્દાસર ઉત્તર આપો. એમાં 3 છે. એમાં પહેલો જોઈએ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમને આખો ક્વેશ્ચનનો આન્સર આપેલો છે 1 by 1 પોઈન્ટ દ્વારા. ઓકે, તો આપણે એવી રીતે લખવાનો છે. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. હવે છે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈનો પરિચય આપો. જેમાં અહીંયા છે સમાન હક્ક ભોગવવાનો અધિકાર આપવામાં આવે છે. ધાર્મિક સ્વાતંત્રતા માટે લઘુમતી પોતાના ધર્મ પ્રચાર પ્રસાર માટે સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માનતો નથી. લઘુમતીઓના સાધિકાર માટે રાષ્ટ્રીય લઘુમતી મંચની રચના કરી છે, જ્યાં મુસ્લિમ પર્સનલ લો પણ બનાવ્યો છે. ઓકે, તો આવી રીતે અહીંયા તમને આપેલ છે. બીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે આતંકવાદથી આર્થિક અસરો શું થાય છે? તો કે ધંધામાં ઘૂસણખોરી, સંગ્રહખોરી વધે છે, સલામતીમાં અડચણ પડે છે, સરકારે બાંધેલા પુલ, રેલવે રસ્તા પર પણ બોમ્બ વિસ્ફોટકના નાશથી કરોડોનું નુકસાન થાય છે, ઉદ્યોગ વ્યવહાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારમાં
અડચણપૂર્વક છે. જે આતંકવાદ છે એ વૈશ્વિક સમસ્યા છે. ઓકે, હવે આગળ જોઈએ. ટૂંકમાં ઉત્તર આપો. જેમાં પહેલું છે તફાવત, આતંકવાદ, બળવાખોરી. કે તો તફાવત છે. નક્સલવાદીઓ આંદોલન વિશે નોંધ લખો. તો અહીંયા નક્સલવાદી વિશે નોંધ છે. ચાર નંબર અહીંયા તમારે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. એમના વિશે વાત કરીશું. કે તો અહીંયા નક્સલવાદી છે. આ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો, અથવા આ સિવાય જો બીજા કોઈ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે જરૂર હોય તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો, કે જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો. તો નક્સલવાદી આંદોલન વિશે નોંધ આપો. જેમાં ઉગ્રવાદી વિચારધારા નક્સલવાદ કહેવાય છે. તેઓ ઉદ્ભવ પશ્ચિમ બંગાળમાં નક્સલબારી વિસ્તારમાંથી થયો છે. ચીનમાં માઓ તે સોંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિથી પ્રેરણા મેળવી ભારતમાં નક્સલવાદ શરૂ થયો. 1967માં પશ્ચિમ બંગાળમાં ચટ્ટુ મજુમદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ કર્યું હતું. ભારતમાં 13 રાજ્યો જેવા કે ઓડિશા, કેરળ, ત્રિપુરા, ઝારખંડ, છત્તીસગઢ વગેરે વિસ્તારોમાં પ્રસાર્યું હતું. જેના નક્સલવાદમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્રના મુખ્ય 2 સંગઠનો છે. કે ચાલો હવે આપણે અહીંયા વિકલ્પો જોઈએ. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો કે જ્ઞાતિવાદ. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધારે ગણવામાં આવે છે? તો કે અસ્પૃશ્યતા. બંધારણના કયા આર્ટિકલ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો કે આર્ટિકલ 17. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? તો કે આતંકવાદ. હવે નીચે જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો એમાં આપણે અહીંયા પહેલામાં સી ત્રિપુરા, તો કે ATTF. બીજું છે મણિપુર, તો એમાં આવશે KNF. ત્રીજામાં નાગાલેન્ડ, તો એમાં આવશે NSCN. ઓકે, અને ચોથામાં આસામમાં ઉલ્ફા. ઓકે, તો આ ટોટલ તમારા 5 MCQ જોયા આપણે. ટૂંકમાં ક્વેશ્ચન આન્સર, મુદ્દાસર અને સવિસ્તર. વિદ્યાર્થી મિત્રો આવી રીતે બધી જ તમારા જે પાઠ્યપુસ્તકને પાઠ ચેપ્ટર છે બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે નીચે કમેન્ટ સેક્શનમાં ચેપ્ટરનું નામ અને કયા ધોરણનું સોલ્યુશન જોઈએ છે મને જરૂરથી જણાવો. તથા મારી ચેનલ પર બધા જ એકમ કસોટીના પેપર, ઓરિજિનલ પેપર, પ્રેક્ટિસ પેપર અને મોડેલ પેપર જો તમારે જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ.